પગલા બી મૂકું તો તબડક તબડક મૂકતા તબડક તબડક. કચ્છનો નંબર 1 ઘોડો છે, રેસર ઘોડો છે. પહેલો જ ધબ્બો આવ્યો તો કીધું તું ને. So with the user applause, let's call on stage Hemin Trivedi and Maulik. જોરદાર તાળીઓ થઈ જાય બંને માટે. અખિલ બ્રહ્માંડ ભાંડોદરી સકલ વિશ્વની જનતામાં ભગવતીનું આગમન થાય ત્યારે બાપ આપ ખડગડે વસંતરાની કાકરીએ કાકરીઓ જેના આગમનની વાટ જોતું હોય ને એ વેટાણે કહેવાય છે કે ધ્રિસબાંગ ધ્રિસાંગ ધ્રિસબાંગ ધ્રિસાંગ ધ્રિસબાંગ ધ્રિસાંગ કરતા ડાકલાના તાલે હે માં હે જગદંબા અમે તારા ભગત જનુ તારું આહવાહન કરીએ છીએ માં. ખમા વાડી ખમા. ક્યા વાત હે મૌલિક. ઓહ હેમેન, મૌલિક, તમને બંનેઓને વેલકમ બેક એકચ્યુઅલી. અને વેલકમ બેક હું એટલા માટે કહું છું કારણ કે આમનો એપિસોડ શૂટ થઈ ગયેલો અમદાવાદ ખાતે અને એ રિલીઝ ના થઈ શક્યો કારણ કે હાર્ડ ડ્રાઈવ અમારી ક્રેશ થઈ ગઈ, ઇરરિકવરેબલ થઈ ગઈ. એટલા જ માટે રાજકોટને આજે હેમેન અને મૌલિકનો લહો મળશે તો તાળીઓ થઈ જાય. કમ ઓન એવરીબડી. પણ હેમેન અને મૌલિક, તમે બંને જોરદાર ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે અને થિયેટરમાં પણ કેટલું અદ્ભુત કામ કરેલું છે. અને તમને ખબર પડશે એટ ધી એન્ડ ઓફ ધીસ લવારી દેટ આ બંનેઓએ બેક સ્ટેજ ઘણું બધું કામ કર્યું છે અને ઇન ધ ફ્રન્ટ ઓફ ધ કેમેરા ઓર સ્ટેજ પણ ઘણું બધું કર્યું છે. ખાસ કરીને આપણે મૌલિક શરૂઆત કરીએ કારણ કે તમે આટલી મસ્ત શરૂઆત કરી. ડાકલામાં તમારો અવાજ સાંભળીને આખું ગુજરાત અને ગુજરાતીઓ દુનિયાભરમાં ઝૂમ્યા છે. પણ તે સિવાય તમે હેલારો મૂવી કરી અને બીજી ઘણી બધી પિક્ચરો કરી છે. તો હેલારો મૂવી જોઈ છે અહીંયા બધાએ, હા કે ના? તો હેલારોમાં કોમિક રિલીફ સાથે સાથે એકદમ ઇન્ટેન્સ એક્ટિંગ બંનેનું એક બ્યુટીફુલ કોમ્બિનેશન એ મૌલિકનું છે. તો તાળીઓ થઈ જાય એના માટે. કમ ઓન એવરીબડી. થેન્ક યુ. તો કેવું રહ્યું હેલારોમાં? મજા આવી હતી? બહુ મજા આવી. હેલ્લારોના ઘોડાવાળો પ્રસંગ મને બહુ જ યાદગાર છે. હા. શીખ્યો તો અહીંયા અમદાવાદમાં સોફિસ્ટિકેટેડ ઘોડાઓ એકદમ આમ યસ પગલા બી મૂકું તો તબડક તબડક મૂકતા એટલે ચાલે બી આમ થબડક થબડક કરીને. એમને અવાજ એકદમ સોફિસ્ટિકેટેડ કર્યો પણ એક્ટિંગ આમ નાના પાટેકર જેવી કરી કે આમ નાના પાટેકરનો ઘોડો તો તબડક તબડક એવું છે. હે તબડક 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 એવું છે. ये बता ये किसका तबड़क है और वो किसका तबड़क है. આ સારું છે આઈટમ કે રાજેશ ખન્નાનો ઘોડો કેવો ચાલે. તબડક તબડક. સુનિલ શેટ્ટી તબડક तबड़क तबड़क ये धरती मेरी माँ है उसमें तबड़क तबड़क कर. શાહરુખનો ઘોડો તો આગળ જ ના વધે આમ સૌથી ધીરજ વાળો સંજીવ કુમાર. સંજીવ કુમાર. ઢીંગલી ઘોડો હોય ને. અને એ ઘોડાના તો 2 હાથ તો નહીં જોય ને, પાછળના પર જ ચાલતો. બચ્ચન સાહેબનો ઘોડો તો એવું લાગે કે ખાબોચિયા કૂદે છે. તબડાક તપ 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 તબડાક તપ તબડાક. કોનો ઘોડો કુલાટ ખાઈને પડી જાય? ઘોડો ઘોડો કુલાટ ખાઈને પડી જાય. શત્રુઘ્ન સિન્હા. તબડક આટી વાગી. જબરદસ્ત તબડક. ભાઈ શું રેન્જ છે નહીં? શરૂઆતમાં અખિલ બ્રહ્માંડ ને પછી બધા તબડાક તબડાક તબડાક. આ અમે વાળો વિચાર છે આપણે આટલા રૂપિયા હું તબડાક તબડાક જોવાના લે. આ લવારીનું નામ પણ તબડક કે તબડાક લવારી. હા પણ એટલે એક કિસ્સો તમે કહેતા હતા પેલું કયો? અમદાવાદના તબડક તબડક. અમદાવાદના સોફિસ્ટિકેટેડ તબડક. તો ઘોડે સવારે શીખ્યા સોફિસ્ટિકેટેડ ઘોડા ઉપર અને પછી આખા 1 મહિનો સળંગ રીડિંગ કર્યું, આખી સ્ક્રિપ્ટ ઓલમોસ્ટ મોઢે હેલારોની. અને પછી ગામની માલિપા પહોંચ્યા કચ્છમાં. ઘોડો આવ્યો, પહેલા દીવડાયો. કચ્છનો નંબર 1 ઘોડો છે, રેસર ઘોડો છે. મેં કીધું પેલી બસંતી હતી આ નંબર 1. મેં કીધું હા. મેં કીધું ચલાવો. મેં કીધું મને આવડે છે. ને એ એમ નહીં ચાલે, એ એમ નહીં ચાલે. મેં કીધું કેમ ચાલશે? પેલા બેસવાનું, બેસીને પછી મેં કીધું પછી પગ મારવાનો આમ ના
આટલું બોલવાનું તો ઓકે. તમે ઘોડા પર જ બેઠા હતા કે ઢોર પર? ના પણ આ હું સમજી શકું છું કારણ કે મારા ઘરે પણ મારાથી કંઈ કામ ન થતું ને તો મારી વાઈફ આઉટ કરે એટલે હું તરત ચાલવા માંડું. હા રહી ગયું તું. એને ચલાવવા માટે બોલવાનું. મેં તો બરાબર. મને ઊભો કઈ રીતે રાખવાનો? મેં તું ખેંચીને. મને કે ના. સેમ. ભાઈ હેલારોમાં જો ઘોડાની જગ્યાએ મનનભાઈ લીધા હોત બજેટ બહુ બચી ગયું હોત. પ્રેક્ટિસ તો એના ઉપર પણ કરી. શૂટિંગનો દિવસ આવ્યો, કોન્ફિડન્સ હતો તો ચલો બરાબર, આપણે તો બંને ઘોડાની પ્રેક્ટિસ થઈ ગઈ. શૂટિંગમાં શણગારેલો આવ્યો. હા એટલે એને બધી પટ્ટીઓ ઉપર બે બેના સિક્કાવાળી આખી આમ લાંબી પટ્ટીઓ અને એટલી બધી ઘૂઘરીઓ અને આ બધી વસ્તુ હતું. આ તો સંભળાઈ ગયું. સંભળાયા જ નહીં. પછી એકચ્યુઅલી તારું નાના પાટેકર જેવું થતું. એ રૂકતા નહીં હે. ये बाप रुकता नहीं ना. ऊपर रे તારો બાબા પડશે. યાર માથું દુખવા લાગેલો, બહુ હસાયેલા તમે લોકો. હેમેન, મને હજુ પણ યાદ છે અમે લોકો ટ્રાન્સ મીડિયા અવોર્ડ્સમાં હતા મુંબઈ, અને મુંબઈમાં હું અને હેમેન બાજુમાં બેઠા હતા અને નોમિનેશન ચાલી રહ્યા હતા બેસ્ટ કોમિક રોલ માટે, અને બધા ધુરંધરો હતા. એ નોમિનેશનમાં બધા જ ધુરંધરો હતા અને હેમિનનું પણ નામ હતું. એ પણ ધુરંધર જ છે મારા હિસાબે. પણ હેમિન આમ ગીવઅપ જ કરી દીધેલું કે નહીં જીતા, ખાલી આપણે હાજરી પૂરા આવ્યા છે. મેં હેમિનને અવોર્ડ અનાઉન્સ થાય એના પહેલાં કીધું, હેમિન શોભયાત્રા માટે તું લઈ રહ્યો છે અવોર્ડ, લખીને રાખ. અને તરત એ અનાઉન્સમેન્ટ પછી થઈ લઈ અને પહેલો જ ધબ્બો આવ્યો હતો. કીધું તું ને, કીધું તું ને. એ પેલો ભાઈ બધો કીધેલો ને મેં તને, તો પછી પહેલાં જ કીધેલું મેં. પણ જેન્યુઅલી એ વખતે હોય છે ઘણી બધી રીઝન્સ એની પાછળના જાણીએ જ છે, એટલે એના કારણે ગીવઅપ કર્યું હતું. બાકી રોલ તો સારો જ કર્યો હતો. પણ હેમિન તે 102 નોટ આઉટમાં પણ કામ કરેલું છે સ્ટેજ પર, અને પછી જ્યારે મૂવી બનેલી એની જેમાં બચ્ચન સાહેબ હતા અને ઋષિ કપૂર હતા, તો તમે ડિક્શન કોચ બનેલા એ પિક્ચર માટે. એટલે સૌમ્ય જોશીનું બહુ પ્રખ્યાત નાટક, તમને ખબર ના હોય તો 102 નોટ આઉટ, એનું એડેપ્ટેશન બનેલું હિન્દી ફિલ્મ, જેમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર જેવા દિગ્ગજો હતા, જેના સેટ પર આપણે હેમિનભાઈ એમને ગુજરાતી ડિક્શન અને બાકી બધું શીખવાડવા ગયેલા. તો હેમિન, એ અનુભવ કેવો રહેલો? તમે ઋષિ સરને શીખવાડતા હતા કે બચ્ચન સાહેબને? એટલે એમાં ઘટના એવી હતી કે જ્યારે એ લોકોનું ફાઇનલાઇઝ થયું તો બચ્ચન સાહેબ દ્વારા એવી રિક્વાયરમેન્ટ મૂકવામાં આવી કે જે આ સ્ક્રિપ્ટ સાથે ફેમિલિયર હોય અને જેનો ગુજરાતી પર કંટ્રોલ સારો હોય એવો તમારી ટીમનો એક માણસ મારી પાસે એવી રીતે અવેલેબલ રાખજો કે હું ગમે ત્યારે ફોન કરીને એને રીડિંગ માટે બોલાવી શકું. હા, એટલે મને સાંતાક્રુઝમાં હોટલ આપી હતી, કારણ કે એમને પેલું રાત્રે ઊંઘ નથી આવતી ને જાગતા હોય છે ને એવું બધું હોય છે. બચ્ચન સાહેબનો ક્યારે પણ કોલ આવે તો કેટલું? અને ના, એવું મને સખત એવું કહેવામાં આવ્યું સતત. અને હું ગયો ને તો 2 દિવસ તો બચ્ચન સાહેબના ત્યાંથી મેનેજરનો કે કોઈનો ફોન ના આવ્યો, પણ સૌમ્ય સરના અને ઉમેશ સરના રોજ ફોન આવે દર અડધો કલાકે. જાગે છે ને? હા, જાગતો જ રહેજો, ગમે ત્યારે ફોન આવશે. એટલે ત્રીજા દિવસે મેં 4 ફોન મિસ કર્યા રાત્રે. અને પછી 5મો ફોન આવ્યો ને, મેં કહું હા સર. અરે પેલું રોજ ફોન આવતો નહોતો ને ખાલી તમારા જ ફોન આવતા હતા ને, તો મેં રિંગ સાંભળીને સાયલેન્ટ કરી દીધું. એવું ના કરીશ, તું ગમે ત્યારે ફોન આવશે. પણ મેં કહું સર આવવાનો હશે ત્યારે ઉપાડી દઈશ, તમે ચિંતા ના કરો. પછી આવ્યો કે નહીં? ના. खबर पड़ी बच्चन साहब ने रात में 2 वागे कॉल है, नमस्कार हेमिन, अभी आपके दोस्त मौलिक मेरे सामने बैठे हैं. તો મને જ્યારે બોલાયો, અને વાત એટલી જ હતી કે બચ્ચન સાહેબને ડિક્શન કોચ કરવાનું છે, અમુક પર્ટિક્યુલર શબ્દો તળપદી ભાષાના જે બી છે ગુજરાતીના એ એમને પ્રોનાઉન્સ કરાવવાના છે. તો હું લગભગ 4 દિવસ તો રહ્યો એમની જોડે, અને એક્યુરેટ છે એટલે 7 વાગ્યાના કોલ ટાઈમમાં એ 6:30 પહોંચી ગયો હોય, એટલે એમના મેનેજર છે પ્રવીણ જૈન સાહેબ, સર બોલા રહે હા એમ કરીને 6:45 જમા કરી દે. ચોથા દિવસે ઋષિ કપૂર સાથે મારો પહેલો ઇન્ટ્રોડક્શન થયું, અને એમણે ઇન્ટ્રોડ્યુસ કરાયા કે આ હેમિન છે અને બચ્ચન સાહેબને ગુજરાતી શીખવાડવા માટે એમને રાખ્યા છે. તો ઋષિ કપૂર અકળાઈ ગયા કે તમારી ફિલ્મમાં ખાલી બાપ જ ગુજરાતી છે, દીકરો ગુજરાતી નથી, મને કોણ શીખવાડશે કે.
एमीन एक काम करो, वो तो सदी का महान है क्या, वो अपने हिसाब से कर लेगा, आज से आप मेरे साथ रहोगे. તો બીજા દિવસથી 7ના કોલ ટાઈમમાં ઋષિજી 6:15 આવી જાય. એટલે લિટરલી કિડનેપ કર્યો હતો. અને 2-3 એવી ઘટનાઓ બી હતી કે એમાં ઘણીવાર છે ને સૌમ્ય સર બહુ જ સરપ્રાઈઝ અને શોકિંગ બે વસ્તુ એક સાથે આપી દે છે. તો સવારમાં 7 વાગે એમાં ફોન આવ્યો, ક્યાં છું? મેં કહ્યું સર બસ એમની વેનિટીમાં બેઠો છું અને રીડિંગ કરાવવાનું છે. હવે સાંભળ, મારે સેટ લેટ થયું છે, આજે એક છે ને પેલો ડાયલોગ છે લખોટાવાળું. અરે ના શું હોય લખોટા, તો એ છે ને બચ્ચન સાહેબ બોલવાની ના પાડતા હતા કે આ ગાળ કહેવાય, હું નહીં બોલું. તો સહેજ એમને કન્વિન્સ કરી દેજે ને, એ સીન પતશે ત્યાં સુધીમાં તો હું આવી જઈશ, ચાલ એમ કરીને એમણે ફોન મૂકી દીધો. એટલે બચ્ચન સાહેબને લખોટા બોલાવડાવ્યો હતો. હા લખોટા, હા 7 કરોડ લખોટા. અહીંયા જ બેઠા છે આ માણસ, યુનિવર્સિટી છે, એમને કઈ રીતે ઉલ્લુ બનાવવા મારે. એટલે હા તો હેમિનજી ચલીએ રીડિંગ કર લે. મેં કહું હા હા સર પ્લીઝ. પછી વાંચતા વાંચતા એ ડાયલોગ આવ્યો, એટલે હેમિનજી ये शब्द हम नहीं बोलेंगे, ये गाली है. बोला नहीं सर. किसने बोला? એટલે પછી તો જીવ સટોસટ હોય ને, ઉપરથી ફરમાન થઈ ગયું છે કે મારે આ ડાયલોગ જોઈએ, એટલે કંઈ બી કરીને જીવ સટોસટ રમીને બી તમારે બોલાવડાવવાનો ડાયલોગ. મેં કીધું નહીં नहीं सर, ये किसने बोला? देन काइंडली एक्सप्लेन मी द मीनिंग. मतलब सर हर एक स्टेट की एक स्लैंग होती है. जैसे मुंबई में येड़े पागल हो गया क्या, और पंजाबी में ओए खोते दे पुत्र की गाल है, वैसे ही गुजराती में लखोटा बोलते हैं. नहीं मीनिंग, इसका मीनिंग क्या है? मतलब सर એટલે એ જ એમ મનમાં તો એવું જ હતું કે એ જ એમ, પણ મેં કીધું સર એ વખતે મને ખબર પડી કે હું इम्प्रोवाइज કરી શકું છું. सर हम लोग कंचे खेलते हैं ना, उसमें एक बड़ा वाला कंचा होता है, जब तक हम उसको मूवमेंट नहीं देते ना वो वहीं पे पड़ा रहता है. वैसे कुछ इंसान होते हैं जिनको लाइफ में झंझोड़ना पड़ता है कि आगे बढ़, तरक्की कर, वो करते नहीं है ना, तब तक वो वहीं पे पड़े रहते हैं. तो ऐसे इंसानों के लिए ये वर्ड इजाद हुआ है लखोटा. એની સે ખબર પડી ઘેર જઈને અમિતાભ બચ્ચન પોતાના દીકરાને હે લખોડા. અભિષેકનો ઘોડો તો તબડાક પણ નહીં બોલતો ભાઈ. બ્રિલિયન્ટ સ્ટોરી યાર, વોટ અ સ્ટોરી. પણ તો પછી મૂવીમાં ડાયલોગ છે લખોટા? ડાયલોગ બોલ્યા છે ફિલ્મમાં અને પ્રોપર પ્રોનાઉન્સિએશન સાથે બોલ્યા છે. બીજું જે ચેલેન્જ હતું એ ફેમિલી ઓડિયન્સ છે એટલે નહીં કહી શકું. જે ગુજરાતીમાં ડાયલોગ હતો પેલો કે તું તારી માં પૈણાવા મળી ગઈ, એ હિન્દીમાં થોડુંક ચરમસીમાએ લઈ ગયા હતા. તો એમાં તો સાવ ગીવ અપ મારી દીધું હતું. એટલે મેં ખાલી એમ કીધું, મેં કહું સર આપ ये पढ़ रहे हैं, आप बोल नहीं रहे हैं, और अगर ये नहीं बोले ना तो ये जस्टिफाई नहीं होगा कि आपने अपने बेटे को जीना सिखाया है. પછી બોલી ગયા અને જતા જતા ખાલી સૌમ્ય સરને અને ઉમેશ સરને કહેતા ગયા, યુ હેવ નાઇસ ટીમ, ઇનકા કન્વિન્સિંગ પાવર અચ્છા હે. એટલે સર કહે કે આજે પાર્ટી તું જે કે, મેં કહું ખાલી આગલા દિવસે કહેવાનું રાખો, સવારમાં નાખો. યાર કેવું કહેવાય યાર, હેવીલી ડેરિંગ જો ને બચ્ચનને શીખવાડે ડાયલોગ ડિલિવરી. આપ બોલ રહે હો, आप पढ़ रहे हो लेटर, आप पढ़ रहे हो, आप बोल नहीं रहे हो. હા ગજબ ગજબ. પણ મૌલિક, તમે રેડિયોમાં પણ ઘણું બધું કામ કરેલું છે ત્યારથી આઈ એમ યોર બિગ ફેન. અને એનું કારણ એ છે કે મૌલિક એક બહુ મસ્ત આઈટમ કરે છે રેડિયો પર એ ટાઈમે, જેનું નામ હતું ફિલ્મી ડાયરો. ફિલ્મી ડાયરો જે રાજકોટમાં બહુ જ પોપ્યુલર થયેલું, એના કરતા ધરતા મૌલિકભાઈ જોરદાર. મૌલિકભાઈ ચાલુ કરો ને તો સાઉન્ડ ચેક સાથે કરજો કે હલો હલ 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 હલ. જોરદાર. હું તો શૂટિંગમાં પેલા બૂમ માઇક આવે ને, હા. એમાં બધું હલ 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 હલ. બૂમમાં એકો ક્યાંથી આવ્યો? તો બેઝિકલી પેલો ફિલ્મી ડાયરો છે એનો કન્સેપ્ટ પેલો હતો કે ભાઈ વાર્તા, પિક્ચરોની વાર્તા છે, એને આપણે બહુ વિશ્વવિખ્યાત ડાયરા ફોર્મમાં કહેવાની. એની પાછળનો કન્સેપ્ટ એવો પણ હતો કે થોડાક સાહિત્યિક શબ્દો લોકોના કાનમાં પણ પડે રેડિયો દ્વારા,
મને ઘણા બધાના મેસેજીસ એવા આવતા હતા કે મારા છોકરાને પેલા વર્ડનો મતલબ નથી ખબર પણ એને મને પૂછ્યો તો મારે એને સમજાવવું પડ્યું કે બેટા આનો મતલબ આવો થાય. હું તો આ તો સરસ વસ્તુ છે કે થોડું જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન. પણ હવે હરીફરીને પાછી બીજી એક જગ્યાએ આવું છું. ધીસ ઇઝ ફિલ્મી ડાયરો. આ જ ફિલ્મી ડાયરા ઉપરથી દાખલા મળ્યા હતા અને આ જ ફિલ્મી ડાયરાનો એક ચંક હેલ્લારોમાં પણ છે. હેમા માનેલી. હા બોબી યસ એ ગજબ પીસ હતો એ બહુ જોરદાર સીન હતો એ. હા એટલે સૌથી પહેલો ડાયરો લખ્યો તો DDLJ વાળો. એ મારો ફેવરેટ છે સર. DDLJ નો ડાયરો સાંભળ્યો જ બધાએ? તો પ્લીઝ સર. આઈને લંડન નામના ગામના કાયમની માયલી પર દેશભક્તિ સ્વાભિમાન રૂઢી ચુસ્તા લાજ શરમની જે બધી વસ્તુ બધી ભેગું રાખ્યું હોય ને એ અમરીશ પુરી છે બાપ. લંડનમાં એને કરિયાણાની દુકાન છે. અને કીધી હાલતો જાતો તો ને કબૂતરાઓને ચણ નાખવાનો નિયમ છે બાપ. એ દુકાને જાતો જાય ને કબૂતરાને ચણ નાખતો જાય ત્યાંથી કબૂતરા અમરીશ પુરીના અંતરના આશીર્વાદ આપતા હતા કે બાપ તું અમારી આંતરડી ઠારેસ. અમે ભગવાનને પ્રાર્થના કરી કે હેનરી હેવલોકના બાવલે તકે તારું બાવલું બને બાપ. એ હાલતો એની કરિયાણાની દુકાને જાય છે પણ બાપ એનું હૃદય જે છે ને એના ગામડામાં એની યાદોમાં ગુવેલું છે. એનો એક એડિશનલ લાઈન કે એનું તો ગામડું એનું હેડફોન છે ઘર આજા પરદેશી તેરે દેશ પુકારે તેને ચોવીસ. જે લોકોને નહીં ખબર મૌલિકભાઈ છે ને એક્ટર તો સારા છે જ તો જ રાખે ને લોકો બટ એ છે ને મોડાથી સાઉન્ડ હમણાં કેવો સાઉન્ડ ચેક ને બધું એ અડવિતરી વસ્તુઓનો એન્જિનોનો વ્યક્તિઓનો મિમિક્રીને બધું બહુ ગજબ કરતા હોય છે જે મારી ફેવરેટ. અમદાવાદની રિક્ષા કેવી છે? મોટોક્રોસ વાળી રિક્ષા છે ભાઈ આમની બહુ ગજબ. એકચ્યુઅલી જે લૂના જે હતી ને લૂના જે પેલા સાયકલ પેડલ વાળી એમાં છે ને ઘણી વખત સાયલેન્સર આમ ફાટે ચાલુ થાય ને ત્યારે એકદમથી પિકઅપ લઈ લે ખબર છે આજકાલ એનફિલ્ડમાં ફટાકડા અત્યારે ફૂટે છે લુનામાં ફૂટતા હતા પહેલા. મને એટલું ગમ્યું કે હ્યુમન ઇવોલ્યુશનની જેમ આપણે ઘોડાથી એન્જિન સુધી પહોંચી ગયા. ક્યાં વાત છે ક્યાં વાત કે હોર્સ પાવર વધ્યો ખરો. એ 1 થી 4000 ગયો. તમે ડાર્વિનની ઇવોલ્યુશન થિયરીનું પાનું બદલો ને તો એ પણ એમ હવે નેક્સ્ટ મૂવીઝમાં કઈ મૂવી આવે છે તમારી કોઈ આવે છે જે લોકો જોઈ શકે અને જ્યારે આ એપિસોડ રિલીઝ થઈ શકે? આપણા શસ્ત્ર આવી રહી છે શસ્ત્ર મૂવી આવી રહી છે. ક્યારે આવે છે શસ્ત્ર? મિડ એપ્રિલની બાજુ એમણે કીધું છે કે શસ્ત્ર મૂવી આવશે. બટ થેન્ક યુ સો વેરી મચ ટુ બોથ ઓફ યુ. તાળીઓ થઈ જાય બંને માટે. કમ ઓન એવરીબડી. યસ. અને શસ્ત્ર મૂવી જ્યારે આવે ત્યારે ચોક્કસથી જોવા જજો જેમાં દીપ પણ છે અને હેમિન પણ છે અને ચેતન ધનાની પણ છે તો એમના માટે તાળીઓ થઈ જાય એવરીબડી. યસ. શસ્ત્ર કમિંગ ઇન થિયેટર્સ ઇન એપ્રિલ. અને પ્લીઝ બંનેને સોશિયલ મીડિયા પર ફોલો કરજો. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ વન્સ અગેન ફોર ધી અમેઝિંગ મૌલિક એન્ડ હેમિન. એવરીબડી કમ ઓન. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા યાર તમે? કારણ કે જેટલા લોકો લવારી જોઈએ છે એ લોકોમાંથી 64% લોકો સબસ્ક્રાઇબ નથી ટુ ધીસ ચેનલ. આવું ચાલતું હોય દોસ્ત. ફટાફટ શો જુઓ છો તો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ તો ખાસ કરજો.